પ્રદૂષિત પાણી, લોકો પરેશાન। વાત છે વડોદરાના ગોરવા વિસ્તારની કે જ્યાં દૂષિત પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી 7 જેટલી સોસાયટીના 1200 જેટલા ઘરોમાં આવતા પીળા રંગના પાણીએ પારાયણ સર્જી છે। છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં પીળું દૂષિત તેમજ દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થઈ રહ્યું છે, જેના કારણે અહીંના લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। આ મામલે સ્થાનિકોએ કોર્પોરેશનને અનેક વખત રજૂઆતો કરી છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ સમાધાન કરવામાં ન આવ્યું। શુદ્ધ અને પીવાલાયક પાણી મળવાની રાહ જોતી મહિલાઓ આખરે રોષે ભરાઈ। મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈને માટલા ફોડીને વિરોધ કર્યો, સાથે હાથમાં દૂષિત પાણીની બોટલ રાખી કોર્પોરેશન વિરોધ સૂત્રોચ્ચાર કર્યા। અમારી અનમોલ છે, આ પ્રગતિનગર છે અને અનમોલનગર છે, એવી 8 સોસાયટીઓ છે અને 2 મહિનાથી આવું ગંદુ પાણી આવે છે અને અમારા ઘરમાં બધા બીમાર પડ્યા છે અને અમે વેચાતું પાણી લઈએ છીએ। અમારા છોકરા બીમાર થાય, પૈસા કોણ આપશે? અમે કઈ એટલા બધા પૈસાવાળા નથી કે અમને રોજ વેચાતું પાણી લઈએ ને ઈલાજ કરાવીએ। અમે રજૂઆત બી કરી છે અને અમે કોર્પોરેશનમાં નોંધાવી છે ખરું, પણ કોઈ જોવા આવતું જ નથી અહીંયા આગળ અને અમારું સાંભળતું નહીં। અમને એવું કહે છે મારી જોડે ટાઈમ નહીં અને એમને ફોન કર્યો કે તમે કે અમે કાલે જ જોવા આવ્યા હતા, તો અમારા સોસાયટીમાં કોઈ જોવા આવ્યું નથી। એ જ્યાં કામ ચાલુ છે ત્યાં જોઈ ગયું, તો એમને સોસાયટીમાં આવવું જોઈએ ને। ત્યાં કામ ચાલે ત્યાં શું કરે? વોટ લેવા તમે સોસાયટીમાં આવો છો, તમને પબ્લિક વોટ આપે છે, તો તમારે સોસાયટીમાં લઈને મુલાકાત કરવી જોઈએ કે શું પ્રોબ્લેમ છે ને શું પ્રોબ્લેમ નથી। આજે બધાના ઘરમાં ઝાડા ઉલટી થઈ ગયા છે। આ પાણી તમે જોવો કેટલું ખરાબ પાણી અમે પીએ છીએ। આ પાણી તમે પી જોવો એક દિવસ તો ખબર પડે તમને કે તમને શું પ્રોબ્લેમ થાય છે, બરાબર છે? ગોરવાના પ્રગતિનગર, અનમોલનગર, રણછોડરાયનગર, શાસ્ત્રીકુંજ, શ્રીહરિનગર, ચંદ્રલોક અને કૈલાસધામ સોસાયટીઓમાં દૂષિત પાણી આવી રહ્યું છે। આ વિસ્તારના કોર્પોરેટર પૂર્વ મેયર કેવું રોકડિયા છે કે જેઓ સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ છે। મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે કેવું રોકડિયા દ્વારા આ મુદ્દે સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। જો સમસ્યા નહીં ઉકેલાય તો આગામી ચૂંટણીમાં મત ન આપવાની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી। વોટ તો અમે નહીં જ આપવાના ધારાસભ્યને, એ ગમે તે હોય, કેવું રોકડિયા હોય। કેવું રોકડિયા એવું કહે છે કે મીડિયાવાળાને બોલાવો, કોઈ બી બોલાવો, અમને કંઈ ફરક નહીં પડે એવું કહે છે। ફોન ઉપર અમને ધમકી આલે છે, તો હું અમને ઘેર જઈને એક વ્યક્તિ અમને નોતરું આપે કે ગંદુ પાણી આવે છે, ગંદુ પાણી આવે છે। પાણીવાળા વોટ આપે છે, જે ગટર લાઈનવાળા છે એ વોટ આપે છે કે તેની સોસાયટીની જનતા વોટ આપે છે? તો સોસાયટીની મુલાકાત લેવી જોઈએ ને। તમે લોકો એવું કહો છો કે સ્માર્ટ સિટી બનાવીશું, નળ જળ આ બધું આવું તમે નારા લગાવો છો, બનાવો છો, પણ પાણી જ દોડું આપો તો અમે લોકો કેવી રીતે ચલાવીશું? પાણી ચોખ્ખું જોઈએ, અમારે જલ્દીથી જલ્દી પાણી ચોખ્ખું જોઈએ। બાકી આવતા સમયમાં અમે કોઈ વોટ આપીશું નહીં પ્રગતિમાં કે કોઈ અમારી સોસાયટીમાં, અમે એ લોકોને અંદર આવવા નહીં દઈએ, અમે બહિષ્કાર કરીશું એ લોકો। વિવાદ બાદ વોર્ડના ભાજપના અન્ય કોર્પોરેટર રાજેશ પ્રજાપતિએ સોસાયટીઓની મુલાકાત લીધી। તેમણે જણાવ્યું કે ડ્રેનેજ લાઇનની કુંડી અને પાણીની લાઇન પડી જતા સમસ્યા સર્જાઈ છે, જે 2 દિવસમાં ઉકેલાઈ જશે। ડ્રેનેજ લાઇનમાં કુંડી ફાટી અને પાઇપલાઇન ચોકઅપ થવાથી આ પ્રશ્ન ઊભો થયેલો, એટલે અમે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી, અમારા ડેપ્યુટી કમિશનર બી જાણ કરી હતી અને અમારા ડેપ્યુટી મેયરને બી મેં જાણ કરી। વોર્ડ લાગતો 11 એટલે તરત અમે પ્રશ્ન પાસ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો। ત્યાં કુંડી પર મોટર મુકાવડાવી અને પાણી બીજી કુંડીમાં નાખે, રોડ ઉપર ન આવે, તેમજ પાણીની બાજુ પાઇપના લીકેજના કારણે કંઈક ભેળસેળ થતું હતું, એ બી નિરાકરણ માટેનો પ્રયત્ન કરવા અમે કહ્યું છે અધિકારીઓને। જેમ બને 2 દિવસમાં ચોખ્ખું પાણી મળે એના માટે મેં અધિકારીઓ પાસે માગણી મૂકી છે।